રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અરવલ્લી જિલ્લાના આંગણે આયોજિત કુલ ₹264 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ભીખુસિંહભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, મારા સાથી ધારાસભ્ય શ્રી પીસી બરંડાજી, શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ, મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સ્નેહલબેન પટેલ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, બાયડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી, અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી શામળજીભાઈ પટેલ, યુજીવીસીએલના એમડી શ્રી અરુણ મહેશ બાબુ, જેટકોના એમડી શ્રી ઉપેન્દ્રભાઈ પાંડે, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સચિવ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત થઈ ગયા છે એકદમ? હજુ કઈ ખૂટતું કરતું હોય તો આ અહીંયા બધા મંત્રીમંડળના કેટલા બધા આજે મંત્રી હાજર છે, બોલો જલ્દી. 24 કલાક વીજળી આપીએ છીએ, પણ આવા દિવસે વીજળીની માંગ છે. કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ? મંત્રીશ્રી, ડિસેમ્બરમાં અમે આવીએ છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે. મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને? ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ. હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ. હો, ચાલો, સરસ કામ થઈ ગયું. આજે એક મોટું વધારાનું. અહીંયાથી હમણાં ટીબી પેશન્ટો માટે ખૂબ સારું બધા જુદા જુદા એસોસિએશન દ્વારા ટીબીના દર્દીઓને દર મહિને કીટ પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. ખૂબ સારું કાર્ય છે કે ભાઈ આપણે ટીબી મુક્ત ગુજરાત બનાવવાની પહેલ કરી છે, અને એના પર મોડાસા સૌથી પહેલો જિલ્લો બને તો અમને ડબલ આનંદ થશે. આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, વંચિત, છેવાડાના માનવીની સેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા સૌને આપી છે. વિકાસ માત્ર નગરો, શહેરો પૂરતો કે કોઈ ચોક્કસ વર્ગના લોકો પૂરતો જ ન રહે, અને એવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર માન્ય નરેન્દ્રભાઈએ અપનાવ્યો છે. વિકાસથી કોઈ ગામ, કોઈ વ્યક્તિ વંચિત ન રહે એવી એમની પ્રતિબદ્ધતામાં હમણાં જ 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત અપાવીને લોકોએ પણ એમાં સૂર પુરાવ્યો છે. હવે દેશના ગરીબ, વંચિત, આદિજાતિ, ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે. ગુજરાતને તો 2 દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે. હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે, તો એની પહેલા બોડેલી, છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં
એક સાથે 5,000 કરોડના વિકાસના કામો આપ્યા છે. સતત, અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે. એ જ કાર્ય મંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે 264 કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર. જનકલ્યાણની નેમ હોય ને તેવો વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે. હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા 338 કરોડના રોડ રસ્તાના, ઉદ્વહન સિંચાઈ, તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે. 338 કરોડ રૂપિયા ને આજે ફરીથી પાછા 264 કરોડના. 5 જ મહિનામાં એક જ જિલ્લામાં 600 કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે. આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે, પણ વિકાસમાં અવ્વલ બને એવી ગુજરાત સરકારની નેમ છે. આદિજાતિ વિસ્તારનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો ડેવલપ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આદિજાતિ વિસ્તારનો દુર્ગમ પહાડી વનોમાં હોવાથી આરોગ્ય, શિક્ષણ સહિતની મહત્વની સુવિધાઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની ખૂબ જ મહત્વતા છે. અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા એમ 4 જિલ્લાને જોડતા ધનસુરા તાલુકાના નરોડા, દહેગામ, હરસોલ અને ધનસુરા રોડને 4 લેન કરવાની કામગીરી આપણે શરૂ કરી છે. મોડાસા, રાયગઢ રોડને 4 લેન કરવાની કામગીરી તેમજ માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. પાછલા 1 વર્ષમાં 219 કરોડના રસ્તાના વિકાસના કામો અરવલ્લી જિલ્લાને મળ્યા છે. આજે કિસાન સૂર્યોદય યોજના, ભૂગર્ભ ગટર, સીસીટીવી નેટવર્ક અને આંગણવાડીના લોકાર્પણ સહિત વધુ વિકાસના કામો આ જિલ્લાને આપવાનો આજે અવસર અમને પ્રદાન થયો છે. રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, સિંચાઈ સુવિધા વગેરેથી લોકોનું ઇઝ ઓફ લિવિંગમાં વધે તેવી વડાપ્રધાનશ્રીએ નેમ રાખી છે. અરવલ્લીની પર્વતમાળામાં વસેલા આ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચી વળવું એ વિકટ પ્રશ્ન હતો. આદરણીય વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતમાં આ જિલ્લા સહિતના વિસ્તારોને પાણી પહોંચાડવા લિફ્ટ ઉદ્વહન યોજનાને સફળ પ્રયોગ હાથ ધર્યો છે. નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી આ વિસ્તારમાં 12 યોજનાઓ પૂર્ણ કરીને 92,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આ જિલ્લામાં જળ વ્યવસ્થાપન માટે આશરે 256 કરોડ રૂપિયાના નવા ઉદ્વહન સિંચાઈ વિકાસના કામોના ખાતમુહૂર્ત ઓગસ્ટ માસમાં થયા છે. આજે હાથમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવો ભરીને સિંચાઈનું પાણી આપવાની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવાની છે. જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. 15મી નવેમ્બર ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિએ વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉંબરગામ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ, જનજાતીય વિસ્તારના વિકાસ માટેની આગવી દિશા આપી છે. ગુજરાતના ગામે ગામ અને નગરોમાં ફરીને મોદીજીની ગેરંટીવાળી ગાડી લોકોને સરકારી યોજનાના લાભ અને માહિતી ઘેર બેઠા આપવાનું કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશ વિકસિત, ઉન્નત અને વિશ્વગુરુ બને એવી તેમની નેમ છે. વડાપ્રધાનશ્રીએ દરેકને નેમ, દરેક સંકલ્પ પાર પાડવામાં ગુજરાત પણ હર હંમેશ અગ્રેસર રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની યાત્રામાં આજે મળેલા વિકાસના કામો જેવા અનેક કામોનું નવું બળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું.
ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.